ગત 31 ડિસેમ્બરના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો, જેમાં હકીકત એવી હતી કે ગાંધીગ્રામના એક ફરિયાદી જે 23 ડિસેમ્બરના રોજ પોતાનું ઘર લોક કરીને પોતાની પત્ની સાથે વિયેતનામ ફરવા માટે ગયા હતા. પરત જ્યારે આવ્યા તો 31 તારીખના રોજ એમનો ઘરનો તાળો તૂટેલો હતો અને ઘરમાંથી વિદેશી કરન્સી, રોકડા રૂપિયા, સોના ચાંદીના ઘરેણાં સહિત કુલ 13 લાખ જેવો મુદ્દામાલ ઘરમાંથી ગાયબ હતો. તો એવામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તથા એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા આમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. માનનીય સીપી સર બ્રિજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 2ની ટીમ, જેમાં પીએસઆઈ રામદેવસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા દિન રાત મહેનત કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જે આરોપી છે રીઢો ગુનેગાર છે. એમના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ 17 ગરફોડના ગુના નોંધાયેલા છે. કર્ણાટકમાં કુલ 11 ગરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. અને આ આરોપીએ પોતાની પ્રેમિકા જે બેંગ્લોરની રહેવાસી છે એમના સાથે મળીને રાજકોટમાં આ ગરફોડને અંજામ આપ્યો હતો. એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તમામ મુદ્દામાલની રિકવરી કરી લેવામાં આવી છે. એમાં શું હતું? એમની એમો એવી હતી કે બીજા સ્ટેટમાં જઈને મહાનગરોમાં ગેસ્ટ હાઉસ, હોટલ કિરાએ ઉપર લે અને ત્યાં રોકાઈને દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરે અને રાત્રે એમ બંધ મકાનોમાં ગરફોડને અંજામ આપે. અગાઉના જે ગુના નોંધાયેલા છે આમાં ફક્ત અને ફક્ત જે મેલ આરોપી છે એમના વિરુદ્ધ નોંધાયેલા છે. આ પહેલી વખત છે જેમાં બેંગ્લોરની આ પ્રેમિકા સાથે મળીને એમને ચોરીને અંજામ આપ્યો છે. રાજકોટ ક્યારે આવ્યો હતો અને કઈ રીતે રેકી કરી? 29 તારીખે આ રાજકોટ આવ્યો હતો એવું જાણવા મળ્યું છે અને 30 તારીખના દિવસ રેકી કરીને 31 તારીખે એમને ચોરીને અંજામ આપ્યો. અન્ય કોઈ શહેરોની અંદર ગયો હોય અથવા ગુજરાત? આ બાબતે પૂછપરછ ચાલુ છે. રાજકોટને ટાર્ગેટ કરવાનું કારણ? હજુ આ બાબતે સ્પેસિફિકલી રાજકોટ એમના દ્વારા કેમ ચૂઝ કરવામાં આવ્યો આ બાબતે પૂછપરછ કરવામાં આવશે. આરોપી છે તે મોબાઈલ પણ ઉપયોગ કરતો ન હતો? ના, મોબાઈલ આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. એમના પાસેથી 3 સાદા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે. 3 દિવસ સુધી રાજકોટમાં રોકાવ્યા હતા અને જે લોકલ ગેસ્ટ હાઉસમાં રોકાવ્યા હતા અહીંયાથી પણ માહિતી કલેક્ટ કરવામાં આવી છે.